હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। આપણે આના અગાઉના લેક્ચરમાં થોડીક વ્યાખ્યાઓ જોઈ ગયા હતા। ત્યાર પછીની વ્યાખ્યા આવે છે વિસ્તાર। વિસ્તાર એટલે રેન્જ, ઇંગ્લિશમાં એને શું કહેવાય તો કે રેન્જ। વિસ્તાર કોને કહેવાય તો કે તમને જે કોઈ માહિતી આપેલી છે એટલે કે આપેલી માહિતીમાં સૌથી મોટું અવલોકન એટલે કે તમને જે કોઈ માહિતી આપી હોય એમાંથી સૌથી મોટું અવલોકનમાંથી જે સૌથી નાનું અવલોકન હોય એને શું કરવાનું તો કે બાદ કરવાનું। એટલે કે તમને જે કોઈ માહિતી આપેલી છે એમાંથી મોટા અવલોકનમાંથી નાના અવલોકનને બાદ કરો તો તમને શું મળે તો કે વિસ્તાર। વિસ્તારને શેના વડે દર્શાવાય તો હમણાં જ કીધું વિસ્તાર એટલે કહેવાય રેન્જ। એટલે વિસ્તારને શેના વડે દર્શાવાય તો કે આર વડે દર્શાવાય છે। તો વિસ્તારનું સૂત્ર શું થઈ ગયું તો કે રેન્જ એટલે કે વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સૌથી મોટું અવલોકન એમાંથી બાદ કોને કરવાનું તો કે સૌથી નાનું અવલોકન। એટલે કે સૂત્ર શું છે તો કે સૌથી જે મોટી અવલોકન હોય એટલે કે અવલોકન એટલે કોઈ પણ એક સંખ્યા કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને જો બાદ કરો તો તમને કોણ મળે તો કે વિસ્તાર। તો અહીં દાખલો આપ્યો છે કે એક માહિતીના 10 અવલોકનો છે। પેલું છે 50, બીજું છે 40, પછી છે 20, 90, 75, 80, 78, 49, 10 અને 17 ગણી લો। 10 અવલોકન છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 તો કે 10 અવલોકન આપેલા છે એમાં તમારે કોણ મેળવવાનો છે તો કે વિસ્તાર। તો વિસ્તારનું સૂત્ર શું હતું વિસ્તાર એટલે રેન્જ। રેન્જ એટલે આર ઇઝ ઇક્વલ ટુ સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન। તો આપણે જે અવલોકન આપેલા છે એમાં જો જે સૌથી મોટું અવલોકન કોણ છે તો કે સૌથી મોટું અવલોકન છે 90। તો કે સૌથી મોટું અવલોકન 90 માઇનસ સૌથી નાનું અવલોકન। સૌથી નાનું અવલોકન જોશો તો કોણ જોવા મળે છે તો કે 10। 90 માંથી 10 જાય તો જવાબ શું આવ્યો 80। તો આપણને વિસ્તાર મળી ગયો। ફરીથી એ ધ્યાન રાખજો વિસ્તાર એટલે શું તો કે સૌથી મોટું અવલોકન। અવલોકન એટલે સૌથી મોટી સંખ્યા માંથી નાની સંખ્યાને શું કરી દેવાની તો કે બાદ। તો આપણે જે દાખલો આપ્યો એમાં જોયું તો સૌથી મોટી સંખ્યા કોણ હતી તો કે 90। સૌથી નાની સંખ્યા કોણ છે કે તો 10। તો કે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન। સૌથી મોટું અવલોકન એટલે કોણ છે તો કે 10। સૌથી નાનું અવલોકન એટલે કોણ છે સૌથી મોટું અવલોકન 90 છે, સૌથી નાનું અવલોકન 10 છે। 90 માંથી 10 છે એટલે જવાબ આવ્યો 80। ત્યાર પછીની વ્યાખ્યા છે વર્ગ એટલે શું। બરાબર, આપણે 10મા ધોરણમાં વર્ગ પેલું ખાનું આપણે ખબર છે મધ્યક, મધ્યસ્થ, બહુલકમાં પેલું ખાનું આપણે વર્ગ બનાવતા હતા વર્ગનું। તો વર્ગ કોને કહેવાય તો કે ચલની બે નિશ્ચિત કિંમતોથી કેટલી કિંમત હોવી જોઈએ તો કે 2। કોઈ પણ જે તમને ચલ આવ્યો આના આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા હતા તો કે ચલની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલ। અંતરાલ એટલે શું તો કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એની વચ્ચેની જે સંખ્યા આવતી હોય એને કહેવાય અંતરાલ। જો કે 12મા ધોરણમાં તમારે આવવાનું છે અંતરાલ। બરાબર, અંતરાલના 4 પ્રકાર છે સંવૃત, વિવૃત, સંવૃત વિવૃત અને વિવૃત સંવૃત અંતરાલ। અહીંયા આપણે ડિટેલમાં ભણશી પણ અંતરાલ અત્યારે શું યાદ રાખવાનો તો કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એની વચ્ચેની જે સંખ્યા આવતી એને આપણે અત્યારે અંતરાલ કહેશી। બરાબર, તો કે કોઈ પણ બે નિશ્ચિત કિંમત હોતી। બે નિશ્ચિત કિંમત એટલે આપણને ખબર છે વર્ગમાં બે નિશ્ચિત કિંમત હોય બરાબર, એનાથી મળતો જે અંતરાલ હોય એને શું કહેવાય તો કે વર્ગ। દાખલા તરીકે પેલો વર્ગ આપ્યો છે 10 થી 15 તો બે નિશ્ચિત કિંમત છે 10 અને 15 એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો કે 11, 12, 13, 14 બરાબર। બીજો વર્ગ આપ્યો છે 15 થી 20 તો એમાં બે નિશ્ચિત સંખ્યા 15 અને 20 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે 16, 17, 18, 19। એવી રીતે ત્રીજો વર્ગ આપ્યો છે 20 થી 25 બરાબર, વચ્ચેની સંખ્યા કઈ કઈ છે તો 21, 22, 23 ને 24। તો આ જે મળ્યા એને શું કહેવાય તો કે વર્ગ। ત્યાર પછીની વ્યાખ્યા છે અધસીમા। હવે અધસીમા અને ઉધ્વસીમા તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો, પાછી અહીંયા રિપીટ થાય છે કે અધસીમા કોને કહેવાય તો આપેલા વર્ગ માટે એટલે કે આપણે જે અહીંયા વર્ગ જોયા ને એની વાત કરે છે। આપેલા વર્ગ માટે લઘુત્તમ મૂલ્ય, લઘુત્તમ એટલે કેવું થાય તો કે લઘુત્તમ એટલે થાય નાનું। તો કે આપેલા વર્ગ માટે લઘુત્તમ મૂલ્ય એટલે કે નાનું મૂલ્ય ધરાવતી સીમાને શું કહેવાય તો કે અધસીમા। બરાબર, ફરીથી કહું છું આપેલો જે વર્ગ છે એમાં લઘુત્તમ એટલે નાનું થાય, નાનું જે મૂલ્ય ધરાવતી જે સીમા હોય એને શું કહેવાય તો કે અધસીમા।
દાખલા તરીકે મને આપેલું છે કે 10 થી 20 ની અધોસીમા કોને કહેવાય? તો તમને જે વર્ગ આપેલો છે એની બે સીમા આપેલી છે, એક 10 આપેલી છે, એક 20 આપેલી. તો લઘુત્તમ એટલે એમાં નાનું કોણ છે? તો કે 10 અને 20 માં નાનું કોણ છે? તો કે 10. તો અધોસીમા આવશે 10. બીજી આપ્યું છે 20 થી 30 માં અધોસીમા. તો બે સીમા કઈ આપેલી છે? તો કે એક 20 આપેલી છે, એક 30 આપેલી છે. તો 20 અને 30 માં નાનું કોણ કહેવાય? તો કે 20. તો જવાબ આવશે 20. ઇન શોર્ટ, અધોસીમામાં એટલું યાદ રાખવાનું કે તમને જે વર્ગ આપેલો હોય એમાં જે નાની સંખ્યા હોય એને શું કહેવાય? અધોસીમા. રેડી? ત્યાર પછી જે ઉધ્વ સીમા. ઉધ્વ સીમા કોને કહેવાય? તો કે આપેલા વર્ગ માટે, એટલે કે આપણને જે વર્ગ આપ્યો એના માટેની વાત કરે છે. મોટું મૂલ્ય ધરાવતી સીમાને, એટલે કે આમાં શું હતું? તો કે નાનું મૂલ્ય હતું. ઉધ્વ સીમામાં શું છે? તો કે મોટું મૂલ્ય. મોટું મૂલ્ય ધરાવતી સીમાને શું કહેવાય? તો કે ઉધ્વ સીમા. દાખલા તરીકે ઉપરના જ બે ઉદાહરણ પાછા રિપીટ કર્યા છે કે 10 થી 20. તો સીમા બે કઈ છે? પેલી 10 છે ને બીજી 20. તો મોટું કોણ કહેવાય 10 અને 20 માં? તો કે 20. બીજું ઉદાહરણ છે 20 થી 30. સીમા બે કઈ આવેલી છે? તો કે એક 20 આવેલી, એક 30 આવેલી. તો 20 અને 30 માં મોટું કોને કહેવાય? તો કે 30 ને. તો આમાં શું યાદ રાખવાનું? આમાં શું આપણે કીધું હતું? તો કે ભાઈ જે વર્ગ છે એમાં નાની સંખ્યા છે એને કહેવાય અધોસીમા. ઉધ્વ સીમામાં વર્ગ આપણને જે આપેલો છે એમાં મોટી સંખ્યા છે એને શું કહેવાય? ઉધ્વ સીમા. ફરીથી વિસ્તાર, તો કે સૌથી મોટું અવલોકન, એટલે કે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યાને બાદ કરો એટલે કોણ મળે? વિસ્તાર. અધોસીમા, તો કે આપણને જે વર્ગ આપ્યો હોય એમાં નાની સંખ્યા હોય એને કહેવાય અધોસીમા. ઉધ્વ સીમા કોને કહેવાય? તો કે આપણને જે વર્ગ આપ્યો હોય એમાં મોટી સંખ્યા હોય એને શું કહેવાય? ઉધ્વ સીમા. ત્યાર પછીનું છે નિવારક સ્વરૂપના વર્ગનો અંતરાલ. તો નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કોને કહેવાય? તો કે જે વર્ગમાં તેની ઉધ્વ સીમાનો, હવે હમણાં આપણે આગળ જ ભણી ગયા કે ઉધ્વ સીમા કોને કહેવાય? તો કે વર્ગમાં જે મોટી સંખ્યા હોય એને ઉધ્વ સીમા કહેવાય. તો કે જે વર્ગમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ ચલમાં ન કરતા, ખાસ યાદ રાખજો, નિવારક વર્ગમાં જે ઉધ્વ સીમા છે એનો તે જ ચલ, એટલે તે આપણને જે વર્ગ આપ્યો એમાં સમાવેશ નહીં કરવાનો, તેના પછીના વર્ગમાં જો સમાવેશ કરવામાં આવે તો તેને કહેવાય નિવારક સ્વરૂપનો વર્ગ અંતરાલ. ફરીથી, આપણને જે કોઈ વર્ગ આપ્યો છે એની ઉધ્વ સીમાનો સમાવેશ તે વર્ગમાં નહીં કરવાનો, એના પછીના વર્ગમાં જો કરવામાં આવે તો તેને કહેવાય નિવારક સ્વરૂપનો વર્ગ અંતરાલ. ઉદાહરણ જો એટલે આપણને વધુ ખ્યાલ આવશે. દાખલા તરીકે કોઈ એક માહિતીના 20 અવલોકન આપેલા છે. 2, 3, 5, 7, 2, 10, 15, 18, 2, 4, 6, 11, 13, 15, 17, 8, 2, 3, 5 અને 7 ને 0 થી 5, 5 થી 10 વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. તો અહીંયા ધ્યાન આપજો, 2 જ મિનિટ થશે. 0 થી 5 પેલો વર્ગ આપેલો છે, બીજો વર્ગ શું થશે? 5 થી 10. હવે જ્યારે આપણે વર્ગ લખી તો તે પહેલા આપણે જોઈ લેવાનું કે સૌથી નાનું અવલોકન કોણ છે. તો રકમમાં જ્યારે નજર ફેરવશો તો સૌથી નાનું અવલોકન તમને જોવા મળશે 2, અને સૌથી મોટું અવલોકન કોણ છે? તો રકમમાં જોશો તો સૌથી મોટું અવલોકન 18 છે. એટલે એનો મતલબ એવો કે આપણને 18 આવી જાય એટલે આપણે ઇતિ આગળ વર્ગ વધારવાના નથી. તો પેલો વર્ગ છે 0 થી 5, બીજો છે 5 થી 10, 10 થી 15 અને 15 થી 20. તો આપણને ખબર છે 15 થી 20 માં 18 આવી જાય, તો કે હા, તો હવે આગળ વર્ગ વધારવાના નથી. હવે જોજો તો કે અહીંયા પેલું આપ્યું છે 2, તો 2 કોની વચ્ચે આવે? તો કે 0 અને 5 ની વચ્ચે, એટલે 1. પછી આપ્યું છે 3, 3 કોની વચ્ચે આવે? તો કે 0 અને 5 ની વચ્ચે. પછી આપ્યું છે 5, ખાસ જોજો અહીંયા 5 આપેલું છે, તો 5 આપણી રકમમાં 2 વાર દેખાઈ દે. તો રકમમાં શું હતું? વ્યાખ્યામાં આપણને શું કીધું હતું? ઉધ્વ સીમાનો સમાવેશ તે જ ચલમાં ન કરતા એના પછીના ચલમાં કરવાનો, એટલે કે પછીનો જે વર્ગ આપ્યો એમાં સમાવેશ કરવાનો. તો અહીંયા આપણને 5 આપ્યા છે, 5 અહીંયા 2 વાર છે, તો પેલા વર્ગમાં નહીં, એના પછીના વર્ગમાં સમાવેશ કરવાનો, માટે 5 નો સમાવેશ આમાં થશે. આ નિવારક વર્ગનું આપણે જે કોષ્ટક હતું એનો વ્યાખ્યા હતો, એનો મતલબ આ કીધો હતો કે ભાઈ જે વર્ગ આવ્યો એમાં સમાવેશ નહીં કરવાનો, આપણને જે વર્ગ આપ્યો એના પછીના વર્ગમાં સમાવેશ કરવાનો. ત્યાર પછી છે 7, તો કે કેમાં આવે? તો કે 5 થી 10 માં. પછી છે 2, તો કે 0 થી 5 માં. 10 આવ્યા, જોજો 10 કેટલી વાર છે?
2 વાર તો વ્યાખ્યામાં શું કીધું કે ભાઈ ઈ ચલમાં નહીં સમાવેશ કરવાનો, એના પછીના ચલમાં એટલે નીચે. ઇન શોર્ટ એનો મતલબ એવો થયો કે જ્યારે જો કોઈ રકમ 2 વાર આવતી હોય ને તો નીચેના ખાનામાં સમાવેશ કરો, પેલા ખાનામાં સમાવેશ કરવાનો નહીં. ત્યાર પછી જે 15 તો કે 15 કેટલી વાર? 2 વાર. તો આપણે શું કીધું કે ભાઈ ઉપરના ખાનામાં નહીં, નીચેના ખાનામાં સમાવેશ કરવો એટલે 15. પછી છે 18 તો કે ક્યાં આવે? તો કે 15 થી 20 માં. પછી પાછા આવ્યા 2, પછી આવ્યા 4 તો અહીંયા જો 4 નું ઝુમકું બની ગયું એટલે 5મું લીટો. પછી આવ્યા 6 તો ક્યાં આવશે? પછી 11 તો કે 10 થી 15 માં. 13 પછી 15 તો 15 કેટલી વાર છે? 2 વાર. તો આપણે ક્યાં કીધું હતું? નીચેના ખાનામાં મૂકી દેવાના. પછી છે 17, પછી 8, પછી 2, 3, 5 પાછા આવ્યા. 5 કેટલી વાર? તો કે 2 વાર. ક્યાં ખાના મૂકવાના? તો કે નીચેના ખાનામાં. 4 નું ઝુમકું બની ગયું એટલે 5મો લીટો. પછી આવ્યા 7 તો ગણી લ્યો તો કે આ 5 અને આ 2 એટલે 7. 5 અને 1 એટલે જવાબ આવ્યો 6. અહીંયા કેટલા આવ્યા? તો કે 3. અહીંયા તો કે 4. આ બધાનો સરવાળો કરશો. 7 ને 6 13, 13 ને 3 16, 16 ને 4 20. તો કુલ અવલોકન આપણે આપેલા હતા કેટલા? તો કે 20. 20 આવી ગયા? તો કે હા. પણ ધ્યાન રાખજો, આપણને જે વર્ગ આપ્યો હોય એમાં જો કોઈ સંખ્યા આવતી હોય, નિવારક પ્રકારનો વર્ગ હોય, ત્યારે આપણને જે કોઈ વર્ગ આપેલો હોય તો એમાં 2 વાર જે સંખ્યા આવતી હોય તો કયા ખાના મૂકવાની? નીચેના ખાનામાં મૂકવાની. અને નિવારક વર્ગ ઓળખાય કેવી રીતે? તો કે અહીંયા જે છેલ્લે આંકડો આપેલો હશે ને એ આંકડો પાછો અહીંયા હશે. બરાબર? જો ચેક કરો, 5 છે તો 5, પછી અહીંયા 10 છે તો 10, 15 છે તો 15. બરાબર? એટલે કે છેલ્લે જે આપણને ઉધ્વસીમાં આપેલી હોય એ બીજા વર્ગની શું થઈ જાય? તો કે અધોસીમા. જો અહીંયા ઉધ્વસીમા થઈ તો આ કેવું થઈ ગયું? અધોસીમા. નિવારક વર્ગમાં ખાસ યાદ રાખજો, આપણને જે વર્ગ આપેલો હોય એટલે કે જે આવૃત્તિ આપણને 5 2 વાર હતા તો કયા ખાનામાં આવે? તો કે નીચેના ખાનામાં. એટલે કે ઈ વર્ગમાં નહીં સમાવવાનું, એના પછીના વર્ગમાં સમાવવાનું. ત્યાર પછીનો છે અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. આમાં શું કહે છે? તો કે જે વર્ગની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ ચલમાં કરવાનો. ઓમાં શું હતું? ઈ ચલમાં સમાવેશ થતો નહોતો, એના પછીના વર્ગમાં સમાવેશ થતો હતો. આમાં એમાં ને એમાં સમાવેશ કરી દેવાનો. તો એને કહેવાય અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. દાખલા તરીકે કોઈ એક માહિતીના 20 અવલોકન બાજુની જ રકમ બેઠે બેઠે એ લખી છે 2 3 5 7 2 10 18 2 4 6 11 13 15 17 8 2 3 5 અને 7 ને 0 થી 4 5 થી 9 વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણમાં કોષ્ટક તૈયાર કરો. તો વર્ગમાં આપણને ખબર છે સૌથી નાની સંખ્યા હતી 2, સૌથી મોટી સંખ્યા હતી 18. તો વર્ગ કેમ બનશે? તો વર્ગ અહીંયા કીધો છે 0 થી 4, પછી કીધા 5 થી 9 વર્ગ આપી દીધા. બાકીના 2 વર્ગ બનાવવાના. તો 0 માં કેટલા નાખ્યા? તો કે 5. તો 5 માંથી 5 નાખો કોણ થઈ ગયું? 10. 4 માં કેટલા નાખ્યા? તો કે 5 એટલે 9 થયા. 9 માં 5 નાખો એટલે 9 ને 4 13 ને 1 14. 14 પછી કોણ આવશે? 15 થી 19. ઇન શોર્ટ, નિવારક વર્ગમાં શું હતું? ઈ સંખ્યા જો રિપીટ થતી હતી. અનિવારક વર્ગમાં શું હોય છે? તો કે અહીંયા જે સંખ્યા આપેલી હોય છે એની પછીની સંખ્યા આવે છે. જો 9 છે તો 10, 14 છે તો 15. તો નિવારક વર્ગમાં એની સંખ્યા પાછી રિપીટ થતી હતી. રિપીટ થાય તો નીચેના ખાના મૂકવાનું. આમાં રિપીટ નથી થતી, એના પછીની સંખ્યા આવે છે. ચાલો દાખલો જોઈએ. પેલું છે 2 તો 2 ક્યાં આવે? 0 થી 4 માં. પછી છે 3, 3 ક્યાં આવે? તો કે 0 થી 4 માં. પછી છે 5, કારણ કે આમાં 5 તો કેટલી વાર છે? એક જ વાર છે. ક્યાં છે? તો કે અહીંયા. પછી છે 7, 7 ક્યાં છે? તો કે પછી 2. પછી છે 10, 10 કેટલી વાર? તો કે આમાં એક જ વાર છે. એક વાર ક્યાં છે? તો કે નીચે. પછી છે 15, પછી છે 18, પછી 2, પછી છે 4, 4 એક જ વાર છે. 4 નું ઝુમકું બની ગયું, 5 નો લીટો. પછી છે 6, પછી 11, પછી છે 13, પછી 15, પછી છે 17, પછી છે 8, પછી આવ્યા 2, પાછા 3, પછી 5, પછી 7. રેડી? આવૃત્તિ ગણી લ્યો છે. તો કે 5 ને આ 2 એટલે 7. ત્યાર પછી અહીંયા 5 ને 1 6. અહીંયા કેટલા આવ્યા? 3. કેટલા થયા? 4. બરાબર? ટોટલ કરશો 7 ને 6 13, 13 ને 3 16, 16 ને 4 20. તો આપણને જે 20 અવલોકન આપેલા હતા એ 20 અવલોકન આવી ગયા? તો કે હા.
કોષ્ટક બેના જો તો કોષ્ટક બેના સેમ જ થાય. અહીંયા એમ જ હતું 7 6 3 4 7 6 3 4 પણ યાદ ઈ રાખવાનું હતું કે આમાં જે સંખ્યા હતી એમાં ઈ સંખ્યામાં એટલે કે એ વર્ગમાં નહીં મૂકવાનું, એના પછીના વર્ગમાં મૂકવાનું. આપણે આમાં મૂક્યા તેવી રીતે આમાં તો કે એ જ વર્ગમાં મૂકી દેવાનું, કારણ કે બે વાર સંખ્યા આવતી નથી. અને આગળ જોઈ હતી ઉધ્વ સીમા જોઈ હતી. અહીંયા આપેલું છે ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમામાં શું કીધું હતું કે તો કે જે આપણને વર્ગ આપ્યો એમાં મોટી સંખ્યા હોય ને કહેવાય ઉધ્વ સીમા. ઉધ્વ સીમામાં બિંદુમાં વ્યાખ્યા શું છે તો કે કોઈ વર્ગની ઉધ્વ સીમા એટલે કે આપણને જે વર્ગ આપ્યો એની ઉધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધઃ સીમા. એટલે કે આપણને જે કોઈ વર્ગ આપ્યો એની ઉધ્વ સીમા અને એના પછી જે વર્ગ આવતો એની અધઃ સીમા અને એનો જે તમે સરેરાશ લ્યો તો એને શું કહેવાય ઉધ્વ સીમા બિંદુ. રેડી? ત્યાર પછી જે અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ કોને કહેવાય? અહીંયા એમાં છે અધઃ સીમા નથી. અધઃ સીમા એટલે શું તો કે આપણને જે વર્ગ આપ્યો એમાં નાની સંખ્યાને શું કહેવાય તો કે અધઃ સીમા. અહીંયા આપણને આપેલું છે અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ કોને કહેવાય તો કે કોઈ વર્ગમાં જે અધઃ સીમા આપેલી હોય એ એટલે કે આપણને જે વર્ગ આપેલો હોય એમાં અધઃ સીમા હોય તે અને એની આગળનો વર્ગ. આમાં શું હતું? પછીનો વર્ગ હતું. આમાં શું છે તો કે તેની આગળના વર્ગની ઉધ્વ સીમા છે એના સરેરાશ મૂલ્યને શું કહેવાય તો કે અધઃ સીમા બિંદુ. દાખલા તરીકે આપણને વર્ગ આપેલા છે. પેલા તો આ વર્ગ જોતા જ આપણને ખબર પડી જવી જોઈએ નિવારક પ્રકારનો છે કે અનિવારક પ્રકારનો. તો આપણે હમણાં જોયું હતું નિવારક પ્રકારમાં શું હોય તો તેના પછીની સંખ્યા એટલે કે બે સંખ્યા રિપીટ થતી હોય. દાખલા તરીકે 0 થી 5, 5 થી 10. તો અહીંયા જે 5 આપેલા છે એ બે વાર રિપીટ થાય છે તો એ નિવારક પ્રકારનો વર્ગ છે. અહીંયા આપણને આપેલા છે 10 થી 19, 20 થી 29. તો અહીંયા રિપીટ થતા નથી. એના પછીની સંખ્યા આવે છે માટે આ કયો પ્રકારનો વર્ગ છે તો કે અનિવારક પ્રકારનો વર્ગ. તો આપણને કીધું છે ઉધ્વ સીમા બિંદુ પણ કયા વર્ગની કીધી છે તો કે 20 થી 29 ની. 20 થી 29 ની ઉધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ મેળવવાની છે. તો પહેલા મેલી ઉધ્વ સીમા બિંદુ મેળવીએ. ઉધ્વ સીમા બિંદુની વ્યાખ્યા શું હતી તો કે કોઈ વર્ગ એટલે આપણને જે વર્ગ આપેલો હોય વર્ગ કયો આપેલો 20 થી 29 એની ઉધ્વ સીમા. તો 20 થી 29 ની ઉધ્વ સીમા. ઉધ્વ સીમા એટલે સૌથી મોટી સંખ્યા કોણ છે તો કે 29. તેના પછીના વર્ગની અધઃ સીમા. તેનો પછીનો વર્ગ એટલે 20 થી 29 એનો પછીનો વર્ગ કોણ છે તો કે 30 થી 39 એની અધઃ સીમા. અધઃ સીમા એટલે નાની સંખ્યા એટલે 30 એનું સરેરાશ એટલે ભાગ્યા 2. 29 અને 30 નો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે 59 ભાગ્યા 2. 2 નો ભાગાકાર કરો એટલે જવાબ કેટલો આવશે તો કે ઉધ્વ સીમા કીધું છે 59 ભાગ્યા 2 કરી નાખો 2 દુ 4 જવાબ આવ્યો 1. 2 નવા 18 ભાગ હાલશે નહીં એટલે 2 પંચા 10 જવાબ શું આવ્યો 29.5. તો ઉધ્વ સીમા બિંદુ શું આવ્યા તમને 29.5. ત્યાર પછી કીધું છે અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુમાં અધઃ સીમા બિંદુમાં શું હતું તો કે કોઈ વર્ગ એટલે આપણને જે વર્ગ આપ્યો એની અધઃ સીમા. એટલે આપણને કયો વર્ગ આપ્યો છે 20 થી 29 એમાં અધઃ સીમા. અધઃ સીમા એટલે નાની સંખ્યા. નાની સંખ્યા કોણ છે તો કે 20 પ્લસ તેના આગળના વર્ગની ઉધ્વ સીમા. 20 થી 29 નો આગળનો વર્ગ કોણ છે 10 થી 19 એની ઉધ્વ સીમા. ઉધ્વ સીમા એટલે મોટી સંખ્યા. મોટી સંખ્યા કોણ છે તો કે 19 ભાગ્યા 2. સરવાળો કરશો જવાબ કેટલો આવશે તો કે 39 ભાગ્યા 2 અને 2 નો ભાગાકાર કરો એટલે 19.5. તો ઉધ્વ સીમા બિંદુ મળ્યા તમને 29.5 અને અધઃ સીમા બિંદુ મળ્યા તમને 19.5. જો તમારે ગણતરી ન કરવી હોય તો કેવી રીતે કરવાના તો કે તમને 20 થી 29 જે વર્ગ આપેલો છે એ તો કે આગળનો જે વર્ગ હોય એમાં 0.5 શું કરી દેવાના બાદ અને પાછળનો જે વર્ગ આપેલા છે એમાં 0.5 શું કરી દેવાના તો કે ઉમેરી દેવાના. તો કે 20 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ આવે 19.5. જો તમારો 19.5 આવી ગયા તો કે હા. પાછળનો જે વર્ગ છે એટલે કે ઉધ્વ સીમા છે એમાં 0.5 શું કરી દેવાના તો ઉમેરી દેવાના એટલે 29.5. તો 29.5 આવી ગયા. તો જ્યારે તમને અધઃ સીમા બિંદુ મેળવવાના કે તો શું કરવાનું તો કે આગળનો જે વર્ગ આપણને જે સંખ્યા આપેલી એમાંથી 0.5 શું કરી દેવાના તો કે બાદ કરી દેવાના અને ઉધ્વ સીમા બિંદુ કે તો ઉધ્વ સીમામાંથી શું કરી દેવાના 0.5 શું કરી દેવાના તો કે ઉમેરી દેવાના એટલે તમને અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મળી જાય. આ થઈ અનિવારક પ્રકારના વર્ગ માટે.
નિવારક પ્રકારના વર્ગ માટે તો ખાસ યાદ રાખજો, નિવારક પ્રકારના વર્ગ માટે ઉધ્વ સીમા હોય એ જ તમારી ઉધ્વ સીમા બિંદુ થાય, અને નિવારક વર્ગ માટે અધઃ સીમા જે હોય એ જ તમારા અધઃ સીમા બિંદુ થાય. એટલે કે દાખલા તરીકે 10 થી 20, 20 થી 30, 30 થી 40 માં 20 અને 30 ના અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવાના છે. તો પેલું મેળવી અધઃ સીમા બિંદુ. કેની વાત કરવાની? તો કે 20 થી 30 ની. તો આપણે હમણાં જ નોંધ જોઈ કે ભાઈ 20 થી 30 કયો પેલા વર્ગ છે? તો કે નિવારક પ્રકારનો. ખબર કેમ પડી? તો કે વર્ગ લખો જી 10 થી 20, 20 થી 30 સંખ્યા રિપીટ થાય તો કે હા. તો આ કયો વર્ગ થયો? નિવારક પ્રકારનો. તો નિવારક પ્રકારના વર્ગ માટે તમારે જે અધઃ સીમા હોય એ જ તમારી અધઃ સીમા બિંદુ થાય. તો નિવારક પ્રકારનો વર્ગ આપણને આપેલો કયો છે? તો કે 20 થી 30 માં અધઃ સીમા તમને કીધું. અધઃ સીમા એટલે નાની સંખ્યા થાય. નાની સંખ્યા કોણ છે? તો કે 20. એટલે અધઃ સીમા બિંદુ કોણ થયું? તો કે 20. ઉધ્વ સીમા બિંદુ કીધા છે. ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુમાં તમને શું કીધું? તો કે જે ઉધ્વ સીમા હોય એ તમારી શું થાય? તો કે ઉધ્વ સીમા બિંદુ. તો કે 20 થી 30 માં ઉધ્વ સીમા. ઉધ્વ સીમા એટલે સૌથી મોટી સંખ્યા. મોટી સંખ્યા એટલે કોણ છે? તો કે 30. તો તમારી ઉધ્વ સીમા બિંદુ કોણ થાય? તો કે 30. તો ખાસ યાદ રાખજો, જ્યારે અનિવારક પ્રકારનો વર્ગ હોય તો અધઃ સીમામાંથી શું કરી નાખવાનું? 0.5 બાદ કરી દેવાનો, અને ઉધ્વ સીમામાં શું કરી દેવાના? 0.5 ઉમેરી દેવાના. એટલે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મળી જાય. પણ નિવારક પ્રકારનો વર્ગ હોય ત્યારે 0.5 બાદે નથી કરવાના કે 0.5 ઉમેરવાના નથી. તમારી જે અધઃ સીમા હશે એ જ તમારું અધઃ સીમા બિંદુ બની જાય, અને ઉધ્વ સીમા બિંદુ હશે એ જ તમારું ઉધ્વ સીમા બની જાય. એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછીની વ્યાખ્યા છે મધ્ય કિંમત. મધ્ય કિંમત કોને કહેવાય? તો કે આપણને જે વર્ગ આપેલો છે, એટલે કે આપેલા વર્ગમાં અધઃ સીમા અને ઉધ્વ સીમાની સરેરાશ લ્યો એને શું કહેવાય? તો કે મધ્ય કિંમત. ખાસ યાદ રાખજો, આપણને જે વર્ગ આપ્યો એમાં અધઃ સીમા એટલે નાની સંખ્યા અને ઉધ્વ સીમા એટલે મોટી સંખ્યા, એની સરેરાશ કરો એટલે શું મળે? તો કે મધ્ય કિંમત. 10મા ધોરણમાં આપણે ખબર છે મધ્ય કિંમત શોધતા હતા. મધ્ય કિંમતને શેના વડે દર્શાવાય? તો કે xi વડે. દાખલો જોઈએ. દાખલામાં આપેલું છે કે 10 થી 20 ની વર્ગની મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમત બરાબર અધઃ સીમા કોણ છે? તો કે 10. ઉધ્વ સીમા કોણ છે? તો કે 20. એની સરેરાશ ભાગ્યા 2. 10 વત્તા 20 એટલે જવાબ શું આવ્યો? 30 ભાગ્યા 2 એટલે જવાબ શું આવ્યો? 15. એટલે મધ્ય કિંમત કેટલી આવી? 15. એટલે કે અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરીને ભાગ્યા કેટલા કરી નાખવાના? 2. એટલે તમને શું મળી જાય? તો કે મધ્ય કિંમત. ત્યાર પછી છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કોને કહેવાય? તો કે આપેલા વર્ગમાં ઉધ્વ સીમામાંથી અધઃ સીમાને બાદ કરવાનું. ઉધ્વ સીમા એટલે મોટી સંખ્યા અને અધઃ સીમા એટલે નાની સંખ્યા. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જે બાદ કરો એટલે તમને કોણ મળે? તો કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈમાં બે પ્રકાર છે. એક નિવારક વર્ગ માટે છે, એક અનિવારક વર્ગ માટે છે. નિવારક વર્ગ જે હોય એમાં વર્ગ લંબાઈ કેમ ગોતવાની? તો કે ભાઈ તમને વર્ગ કયો આપ્યો? તો કે 15 થી 20. તો કે વર્ગ લંબાઈ શું છે? તો કે ઉધ્વ સીમા માંથી અધઃ સીમા શું કરવાનું? બાદ. તો કે ઉધ્વ સીમા 15 થી 20 માં મોટી સંખ્યા કોણ છે? તો કે 20. અધઃ સીમા કોણ છે? તો કે 15. તો 20 માંથી 15 જાય એટલે જવાબ આવેલો 5. તો આમાં વર્ગ લંબાઈ કેટલી થઈ? 5. તો નિવારક પ્રકારનો જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે સિમ્પલ બાદબાકી જ કરી નાખવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો એટલે શું મળી જાય? તો કે વર્ગ લંબાઈ. પણ જ્યારે અનિવારક પ્રકારનો વર્ગ આપેલો હોય તો ત્યારે એને પેલા શેમાં ફેરવવાનો? તો કે નિવારક વર્ગમાં ફેરવવાનો. તમને કયો વર્ગ આપ્યો છે? તો કે 10 થી 19 માં. તો 10 થી 19 આપેલા છે તો એને પેલા નિવારક વર્ગમાં ફેરવવો. તો આપણે હમણાં જ શીખી ગયા ભાઈ, નિવારક વર્ગમાં જ્યારે ફેરવવાનું હોય તો અધઃ સીમામાં 0.5 બાદ કરવાના. એટલે કે 10 માંથી 0.5 બાદ કરો એટલે જવાબ આવ્યો 9.5. અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના એટલે જવાબ આવે 19.5. ત્યાર પછીનો બીજો વર્ગ છે 20 થી 29. તો કે અધઃ સીમા છે એમાં 0.5 બાદ કરો એટલે જવાબ આવે 19.5. અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે જવાબ આવે 29.5. હવે વર્ગ લંબાઈ મેળવો. તો વર્ગ લંબાઈ શું થાય? તો કે ઉધ્વ સીમા માઇનસ અધઃ સીમા. તો આપણને વર્ગ કયો આપ્યો હતો? 10 થી 19. તો 10 થી 19 એટલે કેવું થઈ ગયું? 9.5 19.5. એટલે કે ઉધ્વ સીમા થઈ તમારી 19.5,
અધસીમા થઈ 9.5, 2 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 10. તો વર્ગ લંબાઈ કેટલી મળી ગઈ? 10. તો યાદ રાખજો, જ્યારે નિવારક પ્રકારનો વર્ગ હોય ત્યારે સિમ્પલ બાદબાકી કરી નાખજો, પણ જ્યારે અનિવારક પ્રકારનો વર્ગ આપેલો હોય તો પેલા નિવારક વર્ગમાં ફેરવવાનું, પછી ઉધ્વસીમામાંથી અધસીમા બાદ કરી નાખવાનું. તો આજે આપણે જે કાંઈ પહેલેથી છેલ્લે સુધી જેટલી વ્યાખ્યા અને દાખલા જે આપણે ભણ્યા છે એ તમારે ફેરબુકમાં લખવાના છે. થેન્ક યુ.